તો ચાલો મિત્રો આપણે ટકાવારી ચેપ્ટરમાંથી એક ઉદાહરણ જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીએ। જો અહીંયા 1500 ના 3/5% પ્લસ 3/5 ના 1500% બરાબર કેટલા? બરાબર। તો જો અહીંયા આપણે ના શબ્દ છે ત્યાં આપણે ગુણાકાર કરવાનો છે। બરાબર। અહીંયા ચાલો હવે રકમ લખીશું। 1500 નાની જગ્યાએ આપણે ગુણાકાર કરીશું 3/5 ટકા છે એટલે અહીંયા જો મિત્રો અહીંયા છેદનો છેદ ના હોઈ શકે એટલે આપણે બાજુમાં 100 લખીશું। બરાબર। ટકાના અહીંયા પ્લસ છે તો પ્લસ કરી દઈશું। બરાબર। ચાલો અહીંયા 3/5 ગુણ્યા 1500 છેદમાં ટકા છે એટલે 100 કરીશું। ચાલો મિત્રો હવે જે ઉડે તેને ઉડાડી દઈશું। આ 2 0 આ 2 0 ઉડી જશે। અહીંયા પણ આ 2 0 આ 2 0 ઉડી જશે। અહીંયા ગુણાકાર છે એટલે 5 તરી 15 અહીંયા પણ ગુણાકાર છે એટલે 5 તરી 15 બરાબર। અહીંયા વચ્ચે નિશાની પ્લસની છે એ ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા ગુણાકાર છે એટલે ગુણાકાર કરી દઈશું। 3 તરી કેટલા થશે? અહીંયા 9 થશે બરાબર। ચાલો અહીંયા પ્લસ છે એટલે પ્લસ કરીશું। અહીંયા ઉપર કેટલા વધ્યા છે? અહીંયા પણ 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9। ચાલો હવે 9 + 9 કેટલા થશે? તો સરવાળો કરવાનો છે 18। આ આપણો ફાઇનલ જવાબ।